ગુજરાતમાં અલગ અલગ સ્થળો પર ઈડી દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે, જેમાં ખાસ કરી રેલવે અને સરકારી કચેરીમાં નોકરી આપવા મુદ્દે કાર્યવાહી થઈ છે। નકલી કોલ લેટર બનાવી અને છેતરપિંડી કરી હોવાની શંકા ગઈ હતી, ત્યારે રાજકોટમાં પણ ઈડી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। તો આ મોટી વિગતો કહી શકાય જે ત્યારે સામે આવી રહી છે। ઈડી દ્વારા ચેકિંગની પ્રક્રિયા હજુ પણ યથાવત છે। રાજકોટની અંદર ઈડી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાય છે। સંવાદદાતા મયુર અમારી સાથે જોડાયા છે। મયુર, રાજકોટની અંદર શંકા થતાની સાથે ઈડી દ્વારા કાર્યવાહી અને સર્ચ ઓપરેશન, વિગતો શું? લખમાં દેશભરના અલગ અલગ 15 સ્થળોએ ઈડીના દરોડા પડ્યા હતા અને તેની સાથે રાજકોટની અંદર પણ તપાસ માટે ઈડીની ટીમે ઝુકાવ્યું હતું। મહત્વની વાત એ છે કે રેલવે સહિતની સરકારી જે નોકરીઓ છે તેની અંદર બોગસ કોલ લેટરનો આ મામલો હતો અને જે લોકોને બોગસ કોલ લેટર આપવામાં આવ્યા હતા તેમનો વિશ્વાસ સંપાદન કરવા માટે તેમને 2 થી 3 મહિનાનો પગાર પણ આપવામાં આવ્યો હતો, પરંતુ આખું આ ફ્રોડ હતું, એક આખી ગેંગ છે એ ઈડીએ પકડી પાડી હતી અને ત્યારબાદ તેને સંલગ્ન આ દરોડા અને તપાસની કાર્યવાહી છે એ દેશભરની અંદર થઈ રહી છે। તેની સાથે રાજકોટમાં પણ તપાસનો દોર લંબાવાયો છે। જી, આભાર।